ત્યારે બીને ચોક્કસ હેતુ માટે નાણાંની જરૂર હતી કે કેમ? હવે કોઈ એ નામની વ્યક્તિ છે, એને બી નામની વ્યક્તિ ઉપર દાવો કર્યો છે કે ભાઈ મેં એને ઉછીના પૈસા આપ્યા હતા, હવે આ મને પાછા આપતો નથી. ઓલી વ્યક્તિ એવું કહે છે કે આ ઉછીના પૈસા મેં લીધા જ નથી. હવે જે બનાવ બન્યો, જ્યારે ઉછીના પૈસા આપવામાં આવ્યા એ સમયે બીના સંજોગો કે આર્થિક સક્ષમતા કે નાણાકીય સંજોગો કેવા હતા, આ તમામ હકીકતો છે એ કેસ સુસંગત ગણાય. કારણ કે જ્યારે હાથ ઉછીનાનો વ્યવહાર કરવામાં આવ્યો ત્યારે માની લો બીના ઘરમાં છે એ ફેમિલી મેમ્બર કોઈ બીમાર હતું, હોસ્પિટલમાં દાખલ હતું અને એને તાત્કાલિક હોસ્પિટલમાં પૈસા ભરવા પડે એમ હતા, તો આ જે બાબત છે એ સુસંગત બાબત ગણાય કે એને તે વખતે એના પિતાજી બીમાર હતા, હોસ્પિટલમાં નાણાંને ભરવાની જરૂરિયાત હતી અને નાણાં એને ઉછીના મેં આપ્યા હતા. એ વ્યક્તિ એવું કહી શકે કે ભાઈ આ સંજોગો હતા બધા. તો આ સંજોગો છે એ કેસ એનો પુરવાર કરવામાં કામ લાગી શકે. કારણ કે ઓલી વ્યક્તિ છે એ હાથ ઉછીના વ્યવહાર થયો છે એનો જ ઇનકાર કરે છે, જ્યારે આ વ્યક્તિ હાથ ઉછીનાનો વ્યવહાર પુરવાર કરવા માટે થઈને એના સંજોગો જો એને ખ્યાલ હોય તો આ તમામ બાબતો છે એ કોર્ટમાં રજૂ કરીને પોતાનો કેસ પુરવાર કરી શકે. આ રિલેવન્ટ ફેક્ટ ગણાશે. ટૂંકમાં સુસંગત હકીકત ગુજરાતીમાં આપણે કહીએ તો. પ્રશ્ન એ છે કે શું કોઈ ચોક્કસ દસ્તાવેજ એનો વિલ છે, હકીકતો કે કથિત વસિયત તારીખ થોડા સમય પહેલાં જે બાબત જોગવાઈઓ કરવામાં આવી છે તેની તપાસ, કથિત વિલ સંબંધી કે તેણે વસિયત બનાવવાના સંદર્ભમાં વકીલની સલાહ લીધી હતી અને તેણે અન્ય વિલના ડ્રાફ્ટ તૈયાર કર્યા હતા જેમાંથી તેણે મંજૂરી આપી ન હતી તે સંબંધિત છે. હવે માની લો કોઈ એવી બાબત છે કે કોઈ વિલ છે એ બી નામની વ્યક્તિએ કર્યું છે કે નહીં, એવો પ્રશ્ન છે. એ કેસનો મુદ્દો એ છે. તો વિલ બનાવ્યા પહેલાં એને કોઈ વકીલોની અથવા અન્ય કોઈની સલાહ લીધી હતી, કોઈ ઘરનાના બીજા કોઈને કોઈ વાત જણાવી હતી, આ સિવાયના બીજા કોઈ વિલો બનાવ્યા હતા, એમાં એને મંજૂરી નહોતી આપી, પછી આ જ વિલમાં એને મંજૂરી આપી, આ જ ફાઇનલ કર્યું. આ તમામ બાબતો છે એ કેસ પુરવાર કરવા માટે થઈને સુસંગત ગણાશે, રિલેવન્ટ ફેક્ટ ગણાશે મિત્રો. પછી એ ગુનાનો આરોપી છે તથ્યો કે જે કથિત ગુના પહેલાં અથવા સમયે અથવા પછી પૂરા પાડવામાં આવેલ પુરાવા કે જે કેસના તથ્યોને પોતાને અનુકૂળ એવી રજૂઆત આપવાનું વલણ ધરાવે છે, અથવા તેણે પુરાવાનો નાશ કર્યો અથવા છુપાવ્યો અથવા હાજરી અટકાવી અથવા એવી વ્યક્તિની ગેરહાજરી પ્રાપ્ત કરીને કે જેઓ સાક્ષી હોઈ શકે અથવા ખોટા આપવા માટે ગૌણ વ્યક્તિઓ છે તેને માન આપતા પુરાવા સંબંધિત છે. હવે એ કોઈ ગુનાનો આરોપી છે. હવે એને કોઈ સાક્ષીઓને ડરાવી ધમકાવીને કોર્ટમાં આવવા ન દીધા હોય, અથવા તો કોઈ પુરાવા છે એ તપાસ કરનાર એજન્સીને મળે નહીં, એ પ્રકારેનું એનું વર્તન હોય, તો આ તમામ બાબતો છે એ રિલેટેડ ફેક્ટ ગણાશે, રિલેવન્ટ ફેક્ટ ગણાશે મિત્રો, જેને પુરવાર કોર્ટમાં કરી શકાશે. પ્રશ્ન એ છે કે એ અને બી લૂંટાયો હતો. પ્રશ્ન એ છે કે એ બીને લૂંટ્યો હતો. હકીકત એ છે કે બી લૂંટાયા પછી સી એની હાજરીમાં કહ્યું હતું કે પોલીસ બી લૂંટનાર વ્યક્તિને શોધવા આવી રહી છે અને તે પછી તરત જ એ ભાગી ગયો હતો. તે સંબંધિત છે. હવે કોઈ વ્યક્તિ છે એને એ નામની વ્યક્તિએ લૂંટ્યો હતો કે નહીં એ પ્રશ્ન છે, અને એ લૂંટાયા પછી સીની હાજરીમાં સી એવું કીધું કે ભાઈ પોલીસ છે એ ગોતવા આવી રહી છે હમણાં કોને માલ લૂંટ્યો છે, અને એ છે અહીંયાથી ભાગી જાય છે. તો આ રિલેવન્ટ ફેક્ટ ગણાશે મિત્રો, કારણ કે એને જેવી ખબર પડી કે પોલીસ આવે છે એટલે અહીંયાથી નાસી ગયો. પ્રશ્ન એ છે કે એ ને બી 10,000 રૂપિયા બાકી છે કે કેમ એ હકીકત એ સી તેને પૈસા ઉછીને આપવા કહ્યું અને તે ડીએ એની હાજરીમાં સીને કહ્યું અને સાંભળ્યું. હું તમને સલાહ આપું છું કે એ પર વિશ્વાસ ન કરો, કારણ કે તેના પર બી 10,000 રૂપિયા બાકી છે અને તે એ કોઈ જવાબ આપ્યા વિના ચાલ્યો ગયો. આ સંબંધિત તથ્ય છે. હવે એવો પ્રશ્ન છે કે એને બીએ 10,000 રૂપિયા બાકી છે કે કેમ એના બી પાસે. હકીકત એ સીને તેને પૈસા ઉછીને આપવા કહ્યું અને ડીએ એની હાજરીમાં જ સીને કહ્યું અને સાંભળ્યું હતું કે ભાઈ તમને સલાહ આપું છું કે એ ઉપર વિશ્વાસ ન કરતા, કારણ કે બીએ એની પાસેથી પૈસા માગે છે. તો આ બધી બાબતો છે એ સંબંધિત
ફેક્ટ છે જે પુરવાર કરી શકાશે કોર્ટમાં. ત્યારબાદ પ્રશ્ન એ છે કે શું એ ગુનો કર્યો છે? એક પત્ર મળ્યા પછી એ ફરાર થયો તે હકીકત એને ચેતવણી આપે છે કે ગુનેગાર માટે તપાસ કરવામાં આવી રહી છે અને પત્રની સામગ્રી સુસંગત છે. હવે કેસનો મુદ્દો મેન એ છે કે એ ખરેખર છે એને ગુનો કર્યો છે અથવા તો એ ગુનાનો આરોપી છે કે કેમ. તો એને એક કાગળ મળ્યો અને એ કાગળમાં એવું લખ્યું હતું કે ભાઈ આ પોલીસ છે અમે અહીંયા તપાસ કરવા આવી રહી છે અને એ અહીંયાથી વયો જાય છે, જગ્યા છોડીને ભાગી જાય છે. તો આ તમામ બાબતો છે એ સુસંગત ગણાશે કારણ કે એનું વર્તન છે, કંડક્ટ છે એ ધ્યાને લેવામાં આવશે. ત્યારબાદ એ ગુનાનો આરોપી છે કથિત અપરાધ કર્યા પછી એ ફરાર થઈ ગયો હતો અથવા મિલકતના કબજામાં હતો અથવા ગુના દ્વારા હસ્તગત કરેલી મિલકત, આવક અથવા તે વસ્તુઓ છુપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અથવા થઈ શકે છે તે સંબંધિત છે. હવે એ કોઈ ગુનો કર્યો છે, ગુનો કર્યા પછી ફરાર થઈ ગયો. ફરાર થઈ ગયા પછી કોઈ મિલકત છે એ એના કબજામાં છે એને છુપાવવાનો પ્રયાસ કર્યો અથવા તો કોઈ હથિયાર હોય, કોઈ બીજો પુરાવો હોય એનો એને નાશ કરવાનો પ્રયાસ કર્યો. તો આ તમામ બાબતો છે એ રિલેવન્ટ ફેક્ટ ગણાશે, સુસંગત તથ્યો ગણાશે જે કેસ રિલેટેડ છે અને સંબંધિત ગણાશે. પ્રશ્ન એ છે કે શું એ પર બળાત્કાર થયો હતો? હકીકત એ છે કે કથિત બળાત્કારના થોડા સમય પછી એ ગુનાને લગતી ફરિયાદ કરી હતી. તે સંજોગોમાં અને જે શરતોમાં ફરિયાદ કરવામાં આવી હતી તે સુસંગત છે. હકીકત એ છે કે ફરિયાદ કર્યા વિના એ જણાવ્યું હતું કે એ આ કલમ હેઠળ આચરણ તરીકે સંબંધિત નથી. જો કે તે કલમ 26ની કલમ એ હેઠળ મૃત્યુની ઘોષણા તરીકે અથવા કલમ 160 હેઠળ સમર્થક પુરાવા તરીકે સંબંધિત હોઈ શકે છે. હવે એવો ઇસ્યુ છે કે એ પર બળાત્કાર થયો હતો કે નહીં. તો હકીકત એ છે કે કથિત બળાત્કારના થોડા સમય પછી એ ગુનાને લગતી ફરિયાદ કરી. તે સંજોગો અને જે શરતોમાં ફરિયાદ કરવામાં આવી હતી તે સુસંગત હકીકત છે. ત્યારબાદ ફરિયાદ કર્યા વિના એ જણાવ્યું કે એ આ કલમ હેઠળ આચરણ તરીકે સંબંધિત નથી. જોકે તે કલમ 26ની કલમ એ હેઠળ મૃત્યુની ઘોષણા તરીકે અથવા કલમ 160 હેઠળ સમર્થનાત્મક પુરાવા તરીકે સંબંધિત છે. એટલે સપોર્ટેડ એવિડન્સ તરીકે એ સંબંધિત છે. પછી બીજો પ્રશ્ન એ છે કે શું એ લૂંટાયો હતો? હકીકત એ છે કે કથિત બનાવ પછી તરત જ લૂંટ એ ગુનાને લગતી ફરિયાદ કરી છે. કયા સંજોગોમાં જે શરતોમાં ફરિયાદ કરવામાં આવી હતી તે સંબંધિત છે. હકીકત એ છે કે એ કહ્યું કે કોઈ ફરિયાદ કર્યા વિના તેણે લૂંટી લીધું હતું. તે આ કલમ હેઠળ આચરણ તરીકે સંબંધિત નથી. જોકે તે કલમ 26ની કલમ એ હેઠળ મૃત્યુની ઘોષણા તરીકે અને અથવા કલમ 160 હેઠળ સમર્થક પુરાવા તરીકે સંબંધિત છે. હવે એ લૂંટાયો છે અને એને જો ફરિયાદ કરી છે તો કઈ શરતો અને કઈ સંજોગોમાં ફરિયાદ આપવામાં આવી હતી એ સંબંધિત છે. પણ એ એમ કે હું લૂંટાઈ ગયો પણ મેં ફરિયાદ નથી કરી તો એ એના વર્તન તરીકે સંબંધિત ગણાશે નહીં. પરંતુ કલમ 26ની કલમ એ હેઠળ જો મૃત્યુની ઘોષણા હોય અથવા તો કલમ 160 હેઠળ સમર્થક પુરાવા તરીકે એ સંબંધિત હોઈ શકે. ત્યારબાદ છે મુદ્દા નંબર 7. મુદ્દા અથવા સંબંધિત તથ્યોમાં હકીકત સમજાવવા અથવા રજૂ કરવા માટેના જરૂરી હકીકતો. મુદ્દા અથવા સંબંધિત હકીકતમાં હકીકતને સમજાવવા અથવા રજૂ કરવા માટે જરૂરી તથ્યો અથવા જે મુદ્દા અથવા સંબંધિત હકીકત દ્વારા સૂચવેલા અનુમાનો સમર્થન અથવા રદિયો આપે છે અથવા જે કોઈ પણ વસ્તુની ઓળખ સ્થાપિત કરે છે અથવા વ્યક્તિ જેની ઓળખ સંબંધિત છે અથવા તે સમય અથવા સ્થળ નક્કી કરે કે જ્યાં મુદ્દાની કોઈ પણ હકીકત અથવા સંબંધિત હકીકત બની હતી અથવા જે પક્ષકારોના સંબંધો દર્શાવે છે કે જેમના દ્વારા આવી કોઈ પણ હકીકતનો વ્યવહાર કરવામાં આવે તો તે જરૂરી હોય ત્યાં સુધી સંબંધિત છે તે હેતુ માટે. મુદ્દા અથવા સંબંધિત તથ્યોની હકીકત સમજાવવા અથવા રજૂ કરવા માટે કોઈ પણ મેં કીધું કે આગળ પાછળના જે કંઈ પણ વ્યવહારો થયા હોય એને સમર્થન કરતા કોઈ પણ પુરાવા હોઈ શકે છે, કોઈ પણ સ્ટેટમેન્ટ હોઈ શકે છે. આ તમામ બાબતો છે. પછી એમની કન્ડક્ટ હોઈ શકે છે. આ બધી બાબતો જો કોઈ ઇસ્યુને પુરવાર કરવાના હેતુ પૂરતી મર્યાદિત હોય તો એ સંબંધિત છે, એ રિલેવન્ટ ફેક્ટ ગણાશે. મિત્રો, ઉદાહરણ દ્વારા આપણે સમજીએ. પ્રશ્ન એ છે કે શું આપેલ દસ્તાવેજ એની ઈચ્છા છે
કથિત વિલની તારીખે એની મિલકત અને તેના પરિવારની સ્થિતિ સંબંધિત તથ્યો હોઈ શકે.